ગુજરાતના અમરેલી જિલ્લાના લીલિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। 21 વર્ષીય સોહિલ મેમણનું સિંહના હુમલામાં મોત થયું છે। મળતી માહિતી અનુસાર સોહિલ અને તેના કેટલાક મિત્રો રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા। એ દરમિયાન સિંહોએ હુમલો કર્યો। સોહિલને ઢસડીને દૂર સુધી લઈ ગયા। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લીધો અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। સૌપ્રથમ તો સોહિલના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે, પરંતુ એક વાત કે આ સમાચાર છે અહીંયા પૂરા નથી થતા, કારણ કે છેલ્લા 1 મહિનામાં સિંહોના હુમલાની આ પહેલી ઘટના નથી। છેલ્લા થોડાક અઠવાડિયામાં આવી ચોથી કે પાંચમી ઘટના સામે આવી છે। ક્યાંક માલધારી પર હુમલો છે, ક્યાંક ખેડૂત પર હુમલો, ક્યાંક બાળક પર હુમલો અને હવે એક યુવાનનું મોત। હવે પ્રશ્ન એ નથી કે સિંહે હુમલો કેમ કર્યો, પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે। શું જંગલ છે એ નાનું થતું જાય છે? શું માણસ અને સિંહો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, કે પછી જંગલ વિસ્તારની કમ્પેરિઝનમાં સિંહો છે એની સંખ્યા વધી રહી છે, કે પછી સોશિયલ મીડિયાની દુનિયામાં એક રીલ, એક ફોટો અને થોડા વ્યૂઝ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર થઈ ગયા છે। આપણે ઘણીવાર એક વાક્ય બોલીએ છીએ કે સિંહ છે ગામમાં આવી ગયો, પણ હવે કદાચ એક નવું વાક્ય બોલવાનો સમય આવી ગયો છે કે માણસ સિંહના ઘરમાં પહોંચી ગયો। તમારું નામ શું છે? યશરાજસિંહ। શું બનાવ બન્યો તો અહીંયા? બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા। હા, એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે। એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે। તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? નહીં, કોઈ જ વસ્તુ નહીં। અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો। તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે। જી। કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે। લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા। આ અમારો ટાર્ગેટ હતો। કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ। આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં। તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં, અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો। નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું। એક જ હતું ને? એક જ હતું। અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે। ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ। આજકાલ કેટલાક લોકોને લાગે છે કે જંગલ છે એ કોઈ ટુરિસ્ટ ગાર્ડન છે, જ્યાં ગાડી લઈને જવું, સિંહને નજીકથી જોવો, વિડીયો બનાવવો, રીલ અપલોડ કરવી અને પછી લખી દેવું રિસ્ક ઇઝ માય હોબી। પણ કુદરતને આ કેપ્શન વાંચવાનો સમય નથી। જંગલમાં એક જ નિયમ ચાલે છે અને એ નિયમ માણસે નથી બનાવ્યો। સિંહને કોઈ જ ફરક નથી પડતો કે તમારી પાસે આઈફોન છે કે કેમેરો, એને એટલી જ ખબર પડે છે કે તેના વિસ્તારમાં કોઈ ઘૂસ્યું છે। અને માહિતી મુજબ આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે સિંહો મેટિંગ પીરિયડમાં હતા। વન્યજીવ નિષ્ણાંતો વર્ષોથી કહે છે કે આ સમય દરમિયાન પ્રાણીઓ વધુ સતર્ક અને રક્ષણાત્મક હોય છે, ત્યારે આવા વિસ્તારમાં જવું એટલે જોખમને આમંત્રણ આપવું। અહીં એક બીજો સવાલ પણ ઊભો થાય છે કે જંગલમાં જવાની મનાઈ છે તો પછી લોકો ત્યાં પહોંચે છે કેવી રીતે? શું ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવે છે? શું કોઈ પૈસા લઈ અને લોકોને અંદર લઈ જાય છે? જો આવું થઈ રહ્યું હોય તો જવાબદારી માત્ર જનારની નથી, પણ લઈ જનારની પણ છે અને આ જ દિશામાં વન વિભાગે તપાસ પણ શરૂ કરી છે। સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની,
અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. હવે આપણે એક વાત સમજી લેવી પડશે કે દરેક સિંહનો હુમલો એનો અર્થ એ નથી કે સિંહ છે એ આદમખોર બની ગયો છે. ઘણી વખત એ પોતાનો વિસ્તાર બચાવતા હોય છે. વિચાર કરો કે જ્યારે કોઈ અજાણ્યો માણસ તમારા ઘરમાં ઘૂસી આવે ત્યારે શું કરશો? તમે તમારા પરિવારની રક્ષા કરશો. જંગલમાં પણ આવું જ થાય છે. ફરક એટલો છે કે ત્યાં કાયદો કુદરતનો ચાલે છે. આપણે વર્ષો સુધી જંગલો કાપ્યા છે, રસ્તા બનાવ્યા, રિસોર્ટ બનાવ્યા, ખેતી વિસ્તારી અને હવે બાકી રહેલા જંગલોમાં પણ ઘૂસવા લાગ્યા છીએ. પણ જ્યારે વન્યજીવ પોતાની રીતે પ્રતિક્રિયા આપે ત્યારે આપણે દોષ તેના પર નાખી દઈએ છીએ. ફરી એકવાર વાત સ્પષ્ટ કરીએ કે આ વાત સિંહનો બચાવ કરવાની નથી, પણ આ વાત માણસની જવાબદારી સમજવાની છે. કારણ કે જો આપણે આજે નહીં સમજીએ, આજે નહીં શીખીએ તો આવતીકાલે ફરી જ એક એવી હેડલાઇન આવશે. ફરી એકવાર કોઈ પરિવાર છે પોતાનું સદસ્ય ગુમાવશે અને પછી બધું જ ભૂલી જવાશે. હવે જરૂર છે કડક કાર્યવાહી કરવાની. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારાઓ સામે, જંગલમાં ઘૂસણખોરી કરનારાઓ સામે અને ખાસ લોકોમાં જાગૃતિ લાવવાની કે જંગલ કોઈ મનોરંજનનું સ્થળ નથી. અંતમાં માત્ર એટલું જ કે સિંહને જોવા જવું એ ખોટું નથી, પણ નિયમ તોડીને, જોખમ લઈને અને તેના ઘરમાં ઘૂસી અને એને પડકારવો એ ચોક્કસથી ખોટું છે. કારણ કે યાદ રાખજો, જંગલમાં માણસ છે, મહેમાન છે, માલિક નહીં.